અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે જીઆરડીસી તળાવમાં પણ મગર દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। અંકલેશ્વર જીઆરડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યો હતો। આ તળાવ ફરતે બનાવાયેલ વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે। ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી। મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરું મૂકવામાં આવ્યું છે। જીઆરડીસીના રિઝર્વે તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે, પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મૂકવામાં આવી છે। ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય છે। નજીકમાં જ આવેલ વરસાદી પાણીની કાંસમાંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પહેલા પણ તળાવમાં મગરનું બચ્ચું નજરે પડ્યું હતું, જે જોતા એ જ મગર હોવાની શક્યતાને નકારી શકાય નહીં। વન વિભાગની 6 થી 7 ફૂટ લાંબા મગરની હયાતી નજરે પડી છે। ત્યારે આ મગર પાંજરે ક્યારે પુરાય છે તે જોવું રહ્યું। સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે।